જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી સ્ટાફ નર્સિંગના ઉમેદવારો માટે. તો મિત્રો, એબીસી કૌભાંડમાં આપણે હવે શું કરી શકીએ છીએ? મિત્રો, વાત કરીએ, ઘણા સમયથી એબીસીડી કૌભાંડ છે એ ચર્ચામાં છે અને ઉમેદવારો છે જે રાત દિવસ એમના જે પરસવાની જે એ લોકો પ્રિપરેશન કરી રહ્યા હતા અને એમની મહેનત હતી એના ઉપર મિત્રો કંઈ ના કંઈ પાણી છે એ ફરતું જોવા મળી રહ્યું છે. તો આજે જોઈએ છે મિત્રો, સાથ સહકાર તમામ ઉમેદવારોનું. આ કામ કરવાથી મિત્રો તમામ ઉમેદવારોને લાભ મળશે, ચોક્કસ મિત્રો લાભ થશે. અને ડિટેલ્સ વાઇઝ માહિતી આપવાનું છે મિત્રો. તમામ ઉમેદવારોનું રિવ્યૂ આપણે આજે લઈ લીધું છે. કયા ઉમેદવારો શું ઈચ્છી રહ્યા છે, કેટલા સીટ વધારો કરવા ઈચ્છી રહ્યા છે, કેટલા ઉમેદવારો છે એક્ઝામ છે રદ કરવા ઈચ્છી રહ્યા છે. તો સ્ટાફ નર્સિંગના ઉમેદવારો છો તો માહિતી જરૂર મેળવજો. બાકી મિત્રો, તમામ ઉમેદવારો સુધી માહિતી જરૂર શેર કરજો જેથી એ લોકો પણ આમાં ઇન્વોલ્વ થઈ શકે. તો શું છે અપડેટ, થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો મિત્રો, પહેલી વાત કરીએ તો આપણને ખબર છે મિત્રો, સીટ વધારો થવો જોઈએ કે એક્ઝામ કેન્સલ થવી જોઈએ. હવે મિત્રો, મારું માનવું પ્રમાણે શું છે અને તમારો એક અંગત મામલો છે કે તમે શું માની રહ્યા છો એ તમારો પર્સનલી બાબત છે, પરંતુ હું શું માનું છું એના ઉપર તમે થોડું પ્રોપરલી આપણે વાંચો. તો અહીંયા ઘણા લોકોનો વિરોધ પણ કરી રહ્યા છે. જે થયું એ બરોબર છે. બાકી મિત્રો, આપણને ખબર છે કે કૌભાંડ થયું છે એ થયું છે, પરંતુ એટલો તો વિચાર કરો કે અત્યારે આ ભરતી થઈ ગઈ તો ભવિષ્યમાં આપણા જ પરિવાર છે જોખમમાં છે. મિત્રો, આ એક પોઈન્ટની વાત છે. હવે મિત્રો, વાત કરીએ, હવે તમે લોકો જો સ્ટાફ નર્સિંગ બની રહ્યા છો તો કંઈ તમારા પાસે ક્વોલિફિકેશન છે, તમે કંઈક શીખ્યા હશો, કંઈ ટ્રેનિંગ લીધી હશે, તમારા જોડે આવડત હશે, ત્યારે તમે આ એક્ઝામમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છો, આ એક્ઝામ આપી રહ્યા છો. કંઈ ટ્રેનિંગ લીધા વગર, કંઈ અભ્યાસ કર્યા વગર, કંઈ પ્રોપરલી અને એનાલિસ કર્યા વગર તમે એક્ઝામ તો આપતા નહીં હોય. પરંતુ જે લોકો કૌભાંડના લાગવળગથી લાગેલા છે તો એ ઉમેદવારો શું કરશે? જ્યાં મિત્રો ગોદો મારવાનો છે ત્યાં નહીં મારે અને જ્યાં મારવાનો છે એ એવી રીતે મિત્રો કરશે. તો આવી પ્રોબ્લેમ છે મિત્રો રહેશે અને ફાઇનલી દુઃખ છે મિત્રો આપણને જ મળવાનું છે. જ્યારે આપણું પોતાનું કોઈ તકલીફમાં હશે અને ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ આ કેટલું યોગ્ય હતું અને કેટલું ખોટું. હવે આ રહ્યું મિત્રો ભવિષ્યની વાત, કેમ કે જો કૌભાંડવાળા લાગ્યા તો એ તો એવું થવાનું છે. બાકી શીખશે, પરંતુ જ્યારે એમનું પ્રોપરલી એનું જે મળી જશે શિડ્યુલ તો એ લોકો એમને કશું આવડવાનું તો છે નહીં, કેમ કે જે લોકો ટ્રેનિંગ અને અભ્યાસ કરેલો છે એ ઉમેદવારોને જ આમાં ખબર પડે. હવે અત્યારે સુધીમાં મિત્રો આપણને ખબર છે કે 50 લોકોની પિટિશન કરી છે, પણ આગળના દિવસોમાં બની શકે છે કે જેમને લાગે છે કે દાળ કાળી છે, તો આપણને ખબર છે કે દાળ કાળી ના હોય, પણ દાળમાં કાળી કરવાવાળા છે એ ઘણા બધા છે. હવે એ તમારે મનમાં વિચારવાનું છે કે દાળ કાળી કરવાવાળા કોંગ્રેસના છે કે ભાજપના છે, એ પણ જરૂરથી કમેન્ટમાં જણાવજો. હવે મિત્રો, વાત કરીએ જિલ્લામાં આવેદન આપવું છે તો સોશિયલ મીડિયાનો પાવર તો આપણે બતાવી રહ્યા છીએ કે સોશિયલ મીડિયા શું છે. તો ઘણા ઉમેદવારો હોય છે કે સોશિયલ મીડિયાથી કંઈ ફરક ના પડે. બાકી સોશિયલ મીડિયાનો અત્યારે ક્રેઝ ખબર છે કે સોશિયલ મીડિયાનો જ ક્રેઝ ચાલુ છે. ઘરે ઘરે મોબાઈલ છે, ઘરે ઘરે એન્ડ્રોઈડ ફોન છે, તો સોશિયલ મીડિયામાં સૌથી વધારે માહિતી છે જલ્દી પહોંચે છે. તો સોશિયલ મીડિયામાં મિત્રો ચોક્કસ આ વિડીયો શેર કરજો. ખાસ મિત્રો, જો તમે કંઈક ઈચ્છી રહ્યા છો તો, બાકી આપણે કંઈ ફોર્સ તમને કરી નથી રહ્યા. તો એક્ટિવ એ છે મિત્રો સોશિયલ મીડિયામાં તો આપણે રહીએ છીએ, અપડેટો આપતા રહીએ છીએ, પરંતુ બીજી અપડેટ એ છે કે ઘણા ઉમેદવારો મિત્રો આવેદનો આપી રહ્યા છે. તો મિત્રો, આપણે શા માટે આવેદન ના આપીએ? તો સરકારને એવું થવું જોઈએ કે ના ભાઈ, કલેક્ટર ખાતે, મામલતદાર ખાતે આટલા આવેદનો આવ્યા છે તો કંઈક હશે, તો સરકાર પણ આમાં પગલાં લે, આરોગ્ય વિભાગ પણ આમાં પગલાં લે. તો ખાસ મિત્રો, ઉમેદવારોની ટીમ બનાવો. આપણે પણ એક ટીમ બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો. આપણા પ્રયત્નો જેટલા સુધી રહેશે મિત્રો એ પ્રયત્નો કરીશું. જો આપણાથી યોગ્ય રીતે આપણું જે ઈચ્છી રહ્યા છે એ આપણને મળી રહે છે તો આપણે પ્રયત્ન કરવામાં મિત્રો શું જાય છે? સફળતા એક દિવસ નથી મળતી મિત્રો. તો સફળ થવા માટે આપણને કંઈક ને કંઈક કરવું પડશે. બાકી આજે વિડીયો અપલોડ મેં કર્યો કાલે તમે જોયો, વરે પરમ દિવસ કર્યો તમે જોઈને મજા આવે, એ બાબતે નથી મિત્રો. આમાં વિડીયો બાબતે નથી, આપણે આપણું જે હકની વાત છે, આપણી હકની લડાઈ છે એ માટે લડવાનું છે. તો મેન તો 50 લોકોની પિટિશન કરી છે, તો મિત્રો એ 50 લોકો છે એમના હક માટે પિટિશન કરી છે. તો એ શું એમને વિચાર્યું નહીં હોય કે તમારા માટે? તો મિત્રો, તમામ ઉમેદવારો માટે વિચારીને એ લોકો ગયેલા છે. તો આપણને ડર લાગે છે કે ભાઈ હાઈકોર્ટમાં જશું ને આમ થશે, તો એ લોકો 50 ઉમેદવારો કેવી રીતે ગયા છે? તો પછી એ ખાસ. હવે મિત્રો,
ઘણા ઉમેદવારો હોય છે કે એક્ઝામ કેન્સલ કરો અને મોસ્ટ ઓફલી મિત્રો કેન્સલવાળા જ ઉમેદવારો છે. આપણને 100 જેટલી કોમેન્ટો આવી છે તો 100 જેટલા ઉમેદવારો અભિપ્રાય આપ્યો છે. તો ઘણા ખરા એવા છે કે કેન્સલ જ કરો, ભરતી કેન્સલ કરવા ઈચ્છી રહ્યા છે. પરંતુ મિત્રો એક પ્રશ્ન એ છે, હવે સીટ વધારો થશે તો કાં તો તમે નહીં લાગો, તમારા માસીનો છોકરો લાગશે તો ખરું, પરંતુ એ સીટ વધારો થશે તો જે પ્રમાણે વેકન્સી છે તો એનાથી થોડા વધારે ડોક્યુમેન્ટવાળા બોલાવશે અને થોડા વધારે લાગશે. પરંતુ જે પ્રોપરલી આવી ગયા છે અંદર, જે કૌભાંડ લીધે, એ તો મિત્રો પ્રોપરલી લેવાના જ છે. હવે લેવાના છે તો એ કયા છે? તો એક કૌભાંડવાળા, અને કૌભાંડવાળા જશે પછી સેન્ટર ઉપર જઈ પછી આપણા ઘરવાળા જશે, મતલબ કે આપણા ફેમિલીવાળા જશે કંઈ દુઃખ દર્દ લઈ, અને પછી આવશે અને કહેશે કે આ બાટલો ચડાવો, આ કરાવો. પછી મિત્રો આપણને ખબર છે કે પછી ઇન્જેક્શન આપવાનું હોય ક્યાં ને પછી ક્યાં આપી દે. તો આવી પછી અલગ અલગ મિત્રો બાબતો છે એ રહેશે. એટલે ખાસ મિત્રો સીટ વધારો એ મારા બાબતે મારું એક અંગત માનવું છે. બાકી પોતાનો અભિપ્રાય અલગ છે. હવે પોતપોતાનો અભિપ્રાય મિત્રો અલગ હોય છે, એમાં હું કંઈ વચમાં ના બોલી શકું. પરંતુ મારો અભિપ્રાય એ છે કે સીટ વધારા કરતો મિત્રો જો બધા ઉમેદવારો ઈચ્છી રહ્યા છે તો ખાસ મિત્રો એક્ઝામ રદ થવી જોઈએ, મારો અભિપ્રાય છે. હું બીજાનું કોઈ અંગત મામલો નથી હું લઈ રહ્યો, હું મારો માનવું છે. બાકી તમારું પણ શું માનવું છે ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. મારું તો માનવું છે કે ભાઈ કેન્સલ થવી જોઈએ. બાકી કેન્સલ નહીં થાય તો મિત્રો આપણે ખબર સીટ વધારો થશે તો ઉમેદવારો તો જે 100 માર્ક્સવાળા છે તો લાગવાના છે ભાઈ. હવે એક્ઝામ કાં તો પૂરી એક્ઝામ કાં તો ગુજરાતીનું પેપર, બંનેમાંથી એક પ્રોપરલી જો કેન્સલ થાય તો ફરી લેવામાં આવે તો મિત્રો ખબર પડે કે ભાઈ કોને કેટલું પાણી હતું, અને પછી એક્ઝામમાં બતાવવાનું રહેશે. તો પછી ઓલું મોરેની વાત થાય છે એ પછી ત્યાં જોવા મળે. બાકી મિત્રો અત્યારે તો એ છે કે ભાઈ કંઈક કરવા માટે આવેદનો તમામ ઉમેદવારો આપજો કલેક્ટર ખાતે, અને શું તમે આપવાના છો કે કમેન્ટ સેક્શનમાં જણાવજો. લાઈવમાં ચોક્કસ આપણે વિડીયો અપલોડ કરવાના છીએ, અને વધુમાં વધુ વિડીયો શેર કરશો એવી નમ્ર વિનંતી છે, કેમ કે નવા ઉમેદવારો જોડાય જેથી આપણે કંઈક કરી શકીએ. બાકી વિગત આપણો જે સમય છે જતો રહ્યો તો એ સમય જતા પછી આપણે કશું કરી શકવાના નથી. બાકી વિડીયો પછી વિડીયો લાઈક કરજો, અને નવા ખાસ ચેનલ પર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, અને સ્ટાફ નર્સિંગના ન્યાય માટે તમામ લડતા રહેજો. જય હિન્દ, જય ભારત.